તારીખ 4 મે 2026 વડોદરાના મુજમવડા ગામમાં રહેતા દિવ્યા પરમારના મા બાપ એનાથી બહુ જ ખુશ હતા, કારણ કે દિવ્યા પરમાર એક હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી, તો પાર્ટ ટાઈમની અંદર એ મહેંદી મૂકીને પૈસા કમાતી. આખો પરિવાર દિવ્યા પરમારથી બહુ જ ખુશ હતો. એ પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તનતોડ મહેનત કરતી હતી. પણ અચાનક જે દીકરીનો પરિવાર આટલો બધો પ્રેમ કરતો હતો, એ જ દીકરીની લાશ એક સુમસામ ખેતરમાંથી મળશે એ પરિવારે સપને નહોતું વિચાર્યું. પહેલાં તો આ મોત બધાને ડરાવે છે, પણ જ્યારે સચ્ચાઈ બહાર આવે છે એ આખા પરિવારને અંદરથી તોડી નાખે છે અને એક એવી સ્ટોરી બનાવે છે જે સ્ટોરીમાં નફરત અને ધોકો છુપાયેલો હતો. તારીખ 3 મે 2026 એ દિવસે દિવ્યા પરમાર બપોરના સમયે એના ઘરેથી એક કસ્ટમરના ત્યાં મહેંદી મૂકવા માટે જાય છે. ધીમે ધીમે સમય વીતે છે. એનો ભાઈ એને કોલ કરીને પૂછે છે કેટલી વાર લાગશે, ત્યારે દિવ્યા પરમાર કહે છે કે બસ આ એક હાથની મહેંદી પતી જાય એટલે તરત જ પાછી ઘરે આવી જશે. પણ કલાકોના કલાકો વીતી જાય છે. દિવ્યા પરમાર એના ઘરે પાછી આવતી નથી. ખાસ કરીને એનો ભાઈ અને એનો પરિવાર એને કન્ટિન્યુઅસ કોલ કરે છે, પણ એના ફોનની અંદર ખાલી રિંગ જ વાગતી હતી. એ ફોન કોઈ ઉપાડતું નહોતું. ત્યારે પરિવાર વડોદરાની અંદર એને શોધવા માટે પહોંચી જાય છે. પરિવાર આખી રાત વડોદરાની અંદર શોધે છે, પણ દિવ્યા પરમાર ક્યાંય નથી મળતી. ત્યારે પરિવાર થાકી હારીને પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશન જઈને આખી વાત પોલીસ ઓફિસરને સમજાવે છે. પણ પોલીસ અહીંયા પરિવારને સમજાવે છે કે જ્યાં સુધી 24 કલાક નહીં થાય ત્યાં સુધી અમે આ દિવ્યા પરમારની મિસિંગ રિપોર્ટ લખીએ નહીં. અત્યારે અમે એની કાચી રિપોર્ટ લખીએ છીએ. એટલા માટે કહેતો હોય છે કે એના ભાઈને પણ ખબર પડી ગઈ હતી કે આ દિવ્યા પરમાર જોડે કંઈક ખોટું થવાનું છે. તો પણ પોલીસ 24 કલાક સુધી રાહ જોવે છે. ધીમે ધીમે સમય વીતે છે. બીજા દિવસે પોલીસ મિસિંગ રિપોર્ટ લખી લે છે અને પછી દિવ્યા પરમારની બધી જ ડિટેલ નીકાળવાનું ચાલુ કરે છે. જેમાં દિવ્યા વિશે ખબર પડે છે કે દિવ્યા ટેન્ડર કિડની એન્ડ કેર હોસ્પિટલની અંદર એક રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી ને પાર્ટ ટાઈમ મહેંદી મૂકતી હતી. અને આ ટેન્ડર હોસ્પિટલની સામે જ એક ટી પોસ્ટ આવેલી છે. એ ટી પોસ્ટની અંદર એક મેનેજર કામ કરે છે, જે મેનેજરનું નામ છે રોનક વણકર. આ બંને વચ્ચે પ્રેમ સંબંધો ચાલતા હતા. આ પ્રેમ સંબંધો છેલ્લા 6 મહિનાથી એકદમ શાંતિથી ચાલતા હતા. બંને એકબીજા જોડે બહુ જ ખુશ હતા. પણ અચાનકથી આ બંને વચ્ચે છેલ્લા 15 દિવસથી ઝઘડા થવાના ચાલુ થાય છે. આ ઝઘડા એટલા માટે થતા કે રોનક વણકરને શક જેતો કે દિવ્યા પરમાર કોઈ બીજા છોકરા જોડે વાત કરી રહી છે. આવા રોજના ઝઘડાના લીધે રોનક વણકર એક મર્ડર પ્લાન બનાવે છે, જેની અંદર રોનક વણકર ઘરેથી પહેલાં એક લેપટોપનું કેબલ એક થેલીમાં મૂકે છે, પછી એ જ થેલીની અંદર એક ડીમાર્ટની ચાદર મૂકે છે. પછી એ દિવ્યા પરમારને કોલ કરે છે. કોલ કરીને કહેતો હોય છે કે એને છેલ્લી વાર મળવું છે, પછી એને બધું જ પતાવી દેવું છે. આ દિવ્યા પરમાર પણ માની જાય છે અને એને મળવા જતી રહે છે. જ્યારે દિવ્યા પરમાર અને રોનક વણકર એક સ્કૂટી પર બેસીને અંકોડિયામાં આવેલા એક સુમસામ ખેતર તરફ જાય છે, ત્યારે થોડી વાર વાતો કરે છે. પછી બંને વચ્ચે ઝઘડો થવાનો ચાલુ થાય છે. આ ઝઘડાની અંદર રોનક વણકર એના મર્ડર પ્લાનને એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કરે છે. એ કેબલ કાઢે છે. કેબલથી પહેલાં દિવ્યા પરમારની હત્યા કરે છે ગળું દબાઈને. પછી કેબલને મૂકીને એ ડીમાર્ટવાળી ચાદરને એના પર ઢાંકી દે છે અને કેબલથી આખી લાશ બાંધીને ત્યાંથી ફટાફટ નીકળી જાય છે. જ્યારે આજુબાજુમાં રહેતા લોકોની અવર જવર આ ખેતર તરફ વધી, ત્યારે એ લોકોની નજર આ લાશ પર પડી કે એક લાશને કોઈએ ચાદર ઓઢાડીને એને કેબલથી બાંધીને ભાગી ગયું છે. ત્યારે આ વાત પોલીસને ખબર પડે છે. પોલીસ લાશને જુએ છે, પછી ચાદરને જુએ છે અને પછી કેબલને જુએ છે. ત્યારે પોલીસ એક વસ્તુ નોટિસ કરે છે કે આ ચાદર પર ડીમાર્ટનો ટેગ મારેલો છે. આ ટેગના જોતાં પોલીસ સમજી જાય છે કે આ ચાદર એકદમ નવી જ લીધેલી છે. એટલે ફટાફટ પોલીસ વડોદરાના જેટલા પણ ડીમાર્ટ છે એ બધાના સીસીટીવી ચેક કરવા માટે પહોંચી જાય છે. ત્યારે પોલીસ 3-4 દિવસ પહેલાંના સીસીટીવી ચેક કરતી હોય છે. ત્યાં જ પોલીસને આ માણસ વિશે ખબર પડી જાય છે કે આ માણસ રોનક વણકર જ હતો, જેણે આ ચાદર ખરીદી હતી. જેવી જ પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ આવે છે, ત્યારે પોલીસ આ રોનક વણકરની પાછળ પડી જાય છે. ત્યારે અચાનકથી આ રોનક વણકર નેત્રાંગ ભરૂચની અંદર દેખાય છે. પોલીસ ત્યાં જઈને એને અરેસ્ટ કરે છે. પછી આખી ઘટનાનું રીક્રિએશન પણ કરાવે છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં સુરતમાં રહેતી ડૉક્ટર બીના વિરાણીની હત્યા કરવામાં આવે છે. હત્યા કરી એની લાશ એક સાપુતારાના જંગલની અંદર ફેંકી દેવામાં આવે છે. કેવી રીતે પોલીસ આખા કેસને સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા
ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.